તો હવે આપણે પાછા લાઈવ થયા તો મારા મેડમ છે ને આ અમને કરી દેવાના છે. આ મારા ફ્રેન્ડ છે ને એ આવા કરાવવાની છે વારો. તો પહેલાં આનો વારો છે અને તમને ખબર અમે એક જણનું વેક્સ કર્યું છે. આનું છે ને આનું અમે વેક્સ કર્યું છે. તો હવે કે હા જો મારી ફ્રેન્ડ આવા કરાવવાનું છે. ખાલી ઈ એટલે ઈ કરાવવાનું છે ના, હું આ જેવા નથી કરાવવાની, હું મારી રીતે જ કરાવું. તો આ મેમ બધો સામાન આમાં પહેલાં બધા સેમ્પલ મૂક્યા હતા. આ યુવી લાઇટ છે શાયદ, હા આ રિમૂવર છે, આ ગ્લુટ છે. તો હવે મને તો આવે છે કંટાળો, તો મારે કરવું શું એમ થાય છે. હાલો હવે આપણે આમાં જોવી કે કેવા થાય છે. પછી હું તમને મારું જાર કરશું ને તો હું તમને બીજો બ્લોગ બનાવી દઈશ. ઓકે, પિન્ટરેસ્ટમાં ગોત ને, પિન્ટરેસ્ટમાં જ કરું છું. કોરિયન તમને કહું નહીં હારા. કોરિયનમાં છે ને સાવ પ્લેન આવશે. લાઈવ હું તને કરી દઉં. તો હવે કોરિયન નહીં, કોરિયન નેલા ડિઝાઇન ડીએમ કરીને આવશે. હવે આ તો આ મસ્ત વિડિયો બનાવવાના તમારા. હા ચાલશે. અને જે ગ્લુથી પહેલાં લગાડ્યા હતા ને, અમે પહેલાં બી કરાવવા આવ્યા હતા, અને જે ગ્લુથી લગાડ્યા હતા ને એ જ કલરમાં, એટલે એવા જ એ જ ગ્લુથી. ને આ છે અમારા મેમની ડાયરી. ઈ માન છે. એક મિનિટ, અત્યારે આની છે. અત્યારે આની છે. અત્યારે મારી તમારી. ઓકે, તો આ સ્ટીચવાળી એની પાસે ડાયરી છે. કાલે અમે એટલા બધા સેમ્પલ નથી બનાવ્યા, આમાંથી થોડાક બનાવ્યા છે. વાહ છે. આ નહીં સારા લાગે તમારે. અરે હું તો એમ ન કહું છું. 2 મિનિટ ગયો હું તો. આ કેટલા મસ્ત છે. આ વાળું મેં બનાવ્યો છે. કોરિયન વાળું પહેલા કોરિયન ટી-શર્ટ પહેર્યું છે, કોરિયન પ્લાઝો પહેર્યો છે. અત્યારે આ તો આર્ટિફિશિયલ છે, કોરિયન કેટાઈવાળા. અને આઈનો નજારો, ઓકે. આ બેકગ્રાઉન્ડ સાઉન્ડ ને વાહ મસ્ત છે, ગ્લો વાળા. પણ આપણી પાસે એવી નેલ પોલિશ નથી. વાવ, આવતા જ બગાડી માઈ. મારું નથી. આ તારું જ, આ તમારું જ છે મેમ. જો મારી છે ને. જો તો ખરા પણ મેમ કેવું થઈ ગયું છે. મિની ઓકે, તો બાય. હવે હું તમને પછી દેખાડીશ. આ મેડમનો ભાઈ આવ્યો છે, જો ને. અને આ તેમની બી છોકરી આવ્યા બધા. ઓકે, બીજા બ્લોગમાં દેખાડીશ ત્યારે. વાહ, તમે હવે બહુ હું તો તમને ફરી બીજા બ્લોગમાં તમને સારા